વાગડના કડોલ રણમાં રણમાફિયાનો હુમલો. આરએફઓએ સ્વસુરક્ષા માટે હવામાં ફાયરિંગ કર્યું. કડોલના રણમાં ગેરકાયદે દબાણ અને મીઠું પકવતા રણમાફિયાઓ રાત્રિના અંધારામાં વન વિભાગના અધિકારીઓ પર હુમલો કરતા ચકચાર ફેલાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી રણમાં નવા દબાણોની માહિતી મળતા વનતંત્ર ટીમે પેટ્રોલિંગ કડક કર્યું હતું. તે દરમિયાન ગુરુવારની મધરાત્રે આરએફઓ સહિતની ટીમ રણ વિસ્તારમાં તપાસ કરવા પહોંચી ત્યારે ટ્રેક્ટર મારફતે પાળા બાંધતા દબાણકારો નજરે ચઢ્યા હતા. વન વિભાગે તેમને દબાણ રોકવા જણાવ્યું, પરંતુ બેખોફ માફિયાઓએ વનકર્મીઓને જ ટ્રેક્ટર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઓચિંતાના હુમલામાં અધિકારીઓ અને કર્મચારીઓ ખતરો અનુભવી ક્ષણિક ગભરાઈ ગયા હતા અને જે બાદ તરત જ સ્વસુરક્ષા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરને પોતાની સર્વિસ ગનથી 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. બંદૂકના ભડાકા ગૂંજી ઉઠતા હુમલાખોરો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. ઘટના સ્થળે લાંબા સમયથી અભયારણ્યની જમીન પર ગેરકાયદે દબાણ, મીઠું પકવવાના કારોબાર અને નમક માફિયાઓની દાદાગીરીના મામલા ચાલતા હોવાની ઘણી ફરિયાદો છે. સ્થાનિક લોકો જણાવે છે કે ભૂતકાળમાં નમક માફિયા વચ્ચે હત્યા અને હિંસક હુમલાઓ જેવા બનાવો પણ બન્યા છે. મધરાત્રિના આ હુમલા બાદ વન વિભાગે અજાણ્યા હુમલાખોરો સામે ભચાઉ પોલીસ મથકે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવા પ્રક્રિયા શરૂ કરાઈ છે. કડોલના રણમાં વધતા ગેરકાયદેસર દબાણ, નમક માફિયાની હિંમત અને હવે વન અધિકારીઓ પરનો હુમલો તંત્ર માટે ચિંતા વધારનારી પરિસ્થિતિ ઊભી કરી રહ્યો છે. તંત્ર હવે આગળ શું પગલાં ભરે છે એ પર સૌની નજર છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.
શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.